હલો બાળકો, મજામાં બધા? જય શ્રી કૃષ્ણ. ઓકે, દાખલા આપણા ચાલુ હતા સ્વાધ્યાયના. F1 બરાબર 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને F2 બરાબર -20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. તો આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો આપણો ખ્યાલ એ સહેજ પણ ઉપયોગી છે? તો ખરેખર ઉપયોગી છે ખરો, કારણ કે આપણે સંયોજન તો બનાવ્યા છે, પણ આ સંયોજન બનાવતી વખતે આપણે બે લેન્સ વચ્ચે અંતર નહોતું રાખ્યું. ધારો કે આ બહિર્ગોળ છે તો આ બીજો બહિર્ગોળ અહીંયા દોરી શકાય. આ બહિર્ગોળ હોય તો બીજો અંતર્ગોળ પણ તમે દોરી શકો, પણ આપણે એવું નથી કર્યું કે આ એક બહિર્ગોળ છે અને બીજો અહીંયા અંતર્ગોળ છે. તો આ બે વચ્ચેનું અંતર અત્યારે 8 સેન્ટીમીટર છે. હવે તમે વસ્તુને અહીંયા રાખશો, અહીંયા વસ્તુને રાખશો તમે, તો તેનું પ્રતિબિંબ જ્યાં મળશે એ આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. એ આભાસી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે એ આપણે શોધવાનું. પણ હવે પ્રશ્ન એ છે કે તમે પહેલા બહિર્ગોળ લેન્સ રાખી, વસ્તુને રાખી, બહિર્ગોળ લેન્સની જમણી બાજુ અંતર્ગોળ લેન્સ રાખી અને પ્રતિબિંબ મેળવો છો. એને બદલે જો તમે પહેલા અંતર્ગોળ લેન્સ રાખી પછી બહિર્ગોળ લેન્સ રાખો તો આના અંતિમ પ્રતિબિંબમાં કાંઈ ફેર પડે? જો અંતિમ પ્રતિબિંબમાં ફરક પડે, એટલે કે આ બંનેના મૂલ્યો સમાન ના આવે, તો આવી રીતે કોઈ સ્પષ્ટતા કર્યા વગર ગમે તે લેન્સને આગળ અને ગમે તે લેન્સને પાછળ રાખી અને જો તે લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ કે જે આપણે શોધવી જ નથી, એ સંયોજનની કેન્દ્ર લંબાઈ જુદી જ મળવાની છે. શું કામે? કારણ કે અહીંયા આ સ્થિતિ અને આ સ્થિતિ, બે જ સ્થિતિ આપણા માટે અગત્યની છે. પહેલા આ સ્થિતિનું વર્ણન કરશું, પછી આ સ્થિતિનું વર્ણન કરશું. ઓકે, તો વગર આકૃતિ આપણે દોરવી નથી, પણ દોર્યા વગર આપણને ખબર પડે એટલે મેં પહેલા તમને આકૃતિ સમજાવી દીધી છે. બરાબર? છતાં જરૂર પડશે તો વચ્ચે હું દોરી દઈશ. બરાબર? તો સૌથી પહેલું કામ એ છે આપણા માટે, એ છે અને એમાં પહેલી અવસ્થા કે પ્રથમ બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ મેળવતા અનંત અંતરથી આવતા સમાંતર કિરણો માટે u is equal to minus infinitive f is equal to, જો પેલા બહિર્ગોળ લેવાનો છે એટલે બહિર્ગોળ માટે વત્તા 30 સેન્ટીમીટર જ હોય, એને માટે આપણે v શોધવાનો છે. તો આપણું સૂત્ર તો છે 1/f is equal to -1/u વત્તા 1/v. બરાબર? તેથી 1/30 બરાબર માઇનસ ઇન્ફિનિટિવ વત્તા 1/v. ઓકે, આ તો 0 થઈ ગયું. તો v is equal to +30 સેન્ટીમીટર, જે
જમણી બાજુ પ્રતિબિંબ રચાય છે, બરાબર. હવે જમણી બાજુ પ્રતિબિંબ રચાય તો જમણી બાજુ કોણ હતું મને કયો? જમણી બાજુ તો અંતર્ગોળ લેન્સ આવી ગયો છે. હવે આ એકલા માટે હતું, પણ હવે આપણે અંતર્ગોળ લેન્સને રાખી દઈએ. હવે અંતર્ગોળ લેન્સ 8 સેન્ટીમીટર દૂર રાખતા તેનું વસ્તુ અંતર u બરાબર શું થશે ભાઈ? આ 30 તો છે જ, એમાંથી આપણે કેટલા બાદ કરવાના? 8, એટલે કેટલા આવશે? 22 સેન્ટીમીટર. હવે આ જે અત્યારે વસ્તુ અંતર આવ્યું એ તમારું આભાસી છે. કેવું છે? આભાસી, બરાબર. તેથી હવે અંતર્ગોળ લેન્સ માટે 1/f = 1/- u વત્તા 1/v, બરાબર. તો 1/-20 બરાબર -1/22 વત્તા 1/v. યાદ રાખજો, આ માઈનસ સૂત્રની માઈનસ છે, આપણે 22 પ્લસ લીધા છે, બરાબર. હવે તેથી 1/v = 1/22 -1/20. તેથી 1/v બરાબર 20 માંથી 22 બાદ કરો એટલે -2 ના છેદમાં 22 × 44 એટલે 440. અને તેથી v = 220, પણ ધ્યાન રાખો માઈનસ, આટલા સેન્ટીમીટર છે બહિર્ગોળ લેન્સ ની ડાબી બાજુ રચાય છે. આ ખાલી અવલોકન કરવાનું છે કે તમે પહેલા બહિર્ગોળ રાખ્યો છે, પછી અંતર્ગોળ રાખ્યો છે. હવે બીજા કેસમાં પ્રથમ અંતર્ગોળ લેન્સ રાખતા તેને માટે આ જ સ્થિતિ -ઇન્ફિનિટિવ, બરાબર. v આપણે શોધવાનો છે અને f બરાબર -20 સેન્ટીમીટર. ફરીથી કહી દો કે અહીંયા પહેલા બહિર્ગોળ રાખીને આપણે પ્રતિબિંબ અંતર મેળવી. પ્રતિબિંબ આના માટે આભાસી વસ્તુ થઈ. હવે પહેલા વેલા આપણે રાખશું કોણ? અંતર્ગોળ, એટલે સીધું જ આભાસી પ્રતિબિંબ મળશે. એ સીધું આભાસી પ્રતિબિંબ પછી બહિર્ગોળ રાખશું, એના માટે થશે સાચું. પણ પહેલા આપણે v શોધીએ. તો 1/f = -1/u વત્તા 1/v, બરાબર. તો -20 બરાબર -1/-ઇન્ફિનિટિવ વત્તા 1/v, બરાબર. અને આ તો ગયું જ ઘાતતું, તેથી v = -20 સેન્ટીમીટર. જે બહિર્ગોળ લેન્સ નું ની સાચી વસ્તુ બને છે, બરાબર. પણ હવે એનું અંતર તો આપણે ક્યાંથી માપવું પડશે? બહિર્ગોળથી. તો બહિર્ગોળ કેટલે દૂર છે? જો આમ છે,
આ પેલા આપણે અંતર્ગોળ રાખ્યો છે, પછી બહિર્ગોળ રાખ્યો છે, આ 8 છે. આની મદદથી આપણે મેળવું તો ઈ -20 સેન્ટીમીટર મળે છે. બરાબર? તો આ બાજુ મળે ને -20, તો અહીંથી તમે માપશો તો આ 8 સેન્ટીમીટર એમાં ઉમેરવું પડશે. તેથી એને માટે u બરાબર 20 વત્તા 8 બરાબર 28 સેન્ટીમીટર. પણ આ કેવું ગણવાનું છે તમારે? માઈનસ જ. બરાબર? કારણ કે પ્રતિબિંબ તમારું સાચી વસ્તુ તરીકે વર્તે છે, આભાસી તરીકે હતી. તો હવે એને માટે આપણે v શોધવાનો છે અને બહિર્ગોળ છે એટલે +30 છે ઈ ફાઇનલ. ટૂંકમાં પહેલા કેસમાં પહેલા બહિર્ગોળ રાખીને પછી અંતર્ગોળ રાખ્યો, બીજા કેસમાં પહેલા અંતર્ગોળ રાખ્યો પછી બહિર્ગોળ રાખ્યો. રાઈટ? તો આપણું સૂત્ર છે તો 1/f, 1 નું 1 -1/u વત્તા 1/v. રેડી? તો હવે આપણે ઉપર વયા જાય. બરાબર? અને તેથી 1/30 બરાબર શું થશે? -1/-28 બરાબર, અને વત્તા 1/v કે જે આપણે શોધવાના છે. તેથી 1/v is equal to 1/30 ઓછા 1/28. તેથી 1/v is equal to -28 વત્તા 30 ભાગ્યા કેટલા આવશે? 28 તેરી 8 3 24 2 3 દુ 6 ને 2 8 840. બરાબર? અને 1/30 આપણો બહિર્ગોળ હતો એટલે પ્લસ આવે, અને u બરાબર આપણે -28 લીધા એટલે પ્લસ થયા, અને 1/30 માંથી 28 આપણે બાદ કર્યા એટલે આમાંથી બાદ કર્યું એટલે 28, અહીંયામાં પ્લસ અને આ માઈનસ. બરાબર? સામાન્ય ભૂલ હતી આપણી. તો v is equal to 840 ના છેદમાં -2. તેથી v is equal to 420. બોલો, કોઈ ધડો છે? ભાઈ પેલા અંતર્ગોળ રાખ્યો તો અંતિમ પ્રતિબિંબ 420 મળ્યું. હા, તમે એ જે 420 મળ્યું એનું સાચું તમે મધ્ય બિંદુથી ગણતરી કરો. ક્યાંથી કરો? મધ્ય બિંદુથી. તો બંને લેન્સના મધ્ય બિંદુ થી ગણતા v is equal to 420 ઓછા 4 બરાબર 416 સેન્ટીમીટરે મળે. હવે આમાં અંતિમ પ્રતિબિંબ તમને 416 સેન્ટીમીટરે મળ્યું, આમાં 220 સેન્ટીમીટરે મળ્યું. કોઈ મેળ ખરો? કોઈ કરતા કોઈ મેળ બેસતો નથી. બરાબર? તો તમે કયો લેન્સ પેલા રાખો છો તેને આધારે નક્કી થાય. આમ લેન્સના સંયોજનમાં કઈ તરફથી કિરણો આપાત થાય તેના પર પ્રતિબિંબ નો આધાર હોવાથી અહીં
સંયુક્ત કેન્દ્ર લંબાઈ નો કોઈ અર્થ રહેતો નથી. બરાબર. પણ તમને એક પદ્ધતિ બતાવો. દાખલા તરીકે બધી જ રચનાઓ ફિક્સ હોય, બધી જ રચનાઓ ફિક્સ હોય એટલે કે પહેલા તમારે બહિર્ગોળ જ રાખવાનો, અંતર્ગોળ જ રાખવાનો, પછી જ. તો એવા સંજોગોમાં એક સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે, પણ એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ એ રેર કેસમાં ZEE માં કે ક્યારેક એનો ઉપયોગ થાય, પણ આવા દાખલામાં તો ના જ થાય. જ્યારે તમને શક્યતાઓ ઊભી કરેલી હોય કે સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે, આટલી હદે ઊંડે ઉતરીને તમને પ્રશ્ન પૂછે ત્યારે એ સૂત્ર લાગુ ન પડે, પણ ફિક્સ કરી દેવામાં આવે ત્યારે એ સૂત્ર વધારાનું તમને લખી દો. બરાબર. 1/f is equal to 1/f1 વત્તા 1/f2 માઈનસ d/f1 f2. આ સૂત્ર વધારાનું છે પણ એ ફિક્સ માટે. હવે તમે દાખલા તરીકે પહેલા બહિર્ગોળ રાખી પછી અંતર્ગોળ રાખી અને આ સૂત્રનો ઉપયોગ કરશો તો તમને સંયુક્ત કેન્દ્ર લંબાઈ મળશે. પણ પ્રકાશના કિરણનું સ્ટાન્ડર્ડ ન હોય કે ભાઈ ક્યાંથી તમે પ્રકાશને આપાત કરો છો, ત્યારે તમારા વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર બધું બદલી જવાનું છે. એટલે કે પહેલા અંતર્ગોળ રાખો ને પછી બહિર્ગોળ રાખો, પહેલા બહિર્ગોળ રાખો ને પછી અંતર્ગોળ રાખો તો ફરક પડશે. ઓકે. તો આ વધારાનું સૂત્ર છે ધ્યાનમાં ખાલી રાખજો. બરાબર. લખી લેવું, ક્યારેક કામ લાગે. ઓકે. તો હવે આપણે હજી બી મેળવવાનું બાકી છે, પણ હવે આપણે જગ્યા પૂરી થઈ ગઈ ભાઈ, એટલે તમે આ લખી લ્યો. બરાબર. અને પછી હું કાઢી નાખું અને પછી બી આપણે યસ. હવે બી માં જુઓ, ઉપરોક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકતા, તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બરાબર. આ અત્યારે આમ કહેવાનો એનો મતલબ છે કે આ બહિર્ગોળ લેન્સ છે અને અહીંયા આપણે એની કેન્દ્ર લંબાઈ 30 છે. અહીંયા આપણે 30 ધારો કે લઈએ તો અહીંથી આપણે અહીંયા વસ્તુને રાખેલી છે અને અહીંયા વસ્તુને તમે રાખશો. બરાબર. એટલે આની દ્વિતીય કેન્દ્ર લંબાઈમાંથી તો પસાર થશે, પણ આ આના મધ્ય બિંદુમાંથી પસાર થવાને કારણે તેનું પ્રતિબિંબ તમને અહીંયા ઉલટું મળશે. પણ આ ઉલટા પ્રતિબિંબને આપણે ગણતરીમાં પ્લસ લઈ લેશું. બરાબર. કારણ કે આપણે સંયુક્ત મેગ્નિફિકેશન શોધવાનું છે. ઓકે. આ ખાલી તમારી સમજણ માટે છે. અચ્છા, વસ્તુની ઊંચાઈ h1 બરાબર 1.5 સેન્ટીમીટર છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. એનું વસ્તુ અંતર -40 સેન્ટીમીટર છે. તો 1/f is equal to -1/u વત્તા 1/v બરાબર 1/ અહીંયા 30 બરાબર -1/40 વત્તા 1/v. તેથી 1/v is equal to 1/30 ઓછા 1/40. રાઈટ. ઓકે. અને તેથી 1/v is equal to 40 ઓછા 30 એટલે 10 ના છેદમાં 1200. અને તેથી 1/ હવે બીજ કરી નાખીએ. તેથી v is equal to plus 120 સેન્ટીમીટર. બરાબર. અને હવે અંતર્ગોળ લેન્સ ને 8 સેન્ટીમીટર દૂર રાખતા
ત્યાંથી વસ્તુ અંતર ગણાય છે. કેવી વસ્તુ હશે ભાઈ? આભાસી વસ્તુ હશે. તેથી એને માટે u બરાબર 120 માંથી આપણે શું બાદ કરશું ભાઈ? 8. બરાબર, 120 માંથી 8 આપણે બાદ કરી નાખશું. જમણી બાજુ છે ભાઈ, બરાબર, એટલે 112 સેન્ટીમીટર. આ આભાસી પ્રતિબિંબ છે ભાઈ. v આપણે શોધવાનો છે. f ની કિંમત અંતર્ગોળ માટે -20 સેન્ટીમીટર લીધેલી છે. તો 1/f = 1/-u + 1/v. બરાબર, તો 1/-20 = -1/112 વત્તા 1/v. અહીંયા મેં માઈનસ નથી લીધું કારણ કે આ આભાસી છે. ઓકે, તો અહીંયા 1/v = 1/112 - 1/20 બરાબર 20 - 112 છેદમાં 2 દુ 4 2 2 અને 0 2240 બરાબર. તેથી v = 2240 ના છેદમાં -92. તેથી v = હવે આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડે ભાઈ. 2240 ભાગ્યા 92 24.34 24.34 સેન્ટીમીટર. આ આપણું પ્રતિબિંબ અંતર આવ્યું. તેથી તેની મોટવણી એટલે બહિર્ગોળની મોટવણી બરાબર m1 બરાબર v ના છેદમાં u. યાદ રાખજો, આ આપણે સંયુક્ત માટે માનાંક લીધું છે, બાકી જરૂર નથી કારણ કે ઉલટું પ્રતિબિંબ આપણને ખબર છે મળવાનું જ છે. બરાબર, એટલે v બરાબર આપણા માટે -24 પોઈન્ટ અને u બરાબર આપણે v બરાબર 24 પોઈન્ટ આવ્યા ને, અને u બરાબર 112. બરાબર, આપણે આની મોટવણી પહેલા શોધવી પડશે. બરાબર, આપણે બે પ્રથમ શોધી લીધું, પણ આપણે તેની મોટવણીને બદલે આપણે અહીં સ્પષ્ટતા કરીએ કે બહિર્ગોળ લેન્સ ની મોટવણી m1 બરાબર એનું વસ્તુ પ્રતિબિંબ અંતર એટલે કે v અને માનાંકમાં u એટલે 120 ના છેદમાં 40. તેથી m1 બરાબર એનું મૂલ્ય આપણે લીધું છે એટલે +3 આવ્યું. વાસ્તવમાં એ -3 જ છે. અને એ જ રીતે અંતર્ગોળ લેન્સ ની મોટવણી m2 બરાબર માનાંક v છેદમાં u. કારણ કે અહીંયા v માઈનસ છે, આપણે લેવાનું પ્લસ છે, તો એના માનાંક કરી નાખો. તો 24.34 ના છેદમાં એનો u એટલે 112 = પાછું આપણે કરવું પડશે ભાઈ. 24.34 ભાગ્યા 112 0.2173 આ m2 મળે. તેથી સંયુક્ત મોટવણી કેવી મોટવણી ભાઈ?
સંયુક્ત મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 બરાબર 3 ગુણ્યા 0.2172 બરાબર 6519 0.6519 આ એની મોટવણી સંયુક્ત આવી બરાબર ઓલરાઈટ ક્લિયર હવે હજી કંઈક શોધવાનું હતું હો ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ હા તો એમાં કંઈ બહુ મોટી વાત નથી ભાઈ m બરાબર h2/h1 તેથી h1 બરાબર mh2 ઓકે હા તો m એટલે કેટલા છે 0.6519 અને ગુણાકારમાં સોરી અહીંયા ઊંધું લખાઈ ગયું છે h2 બરાબર આ h1 આવે ભાઈ h1 બરાબર 1.5 છે બરાબર તો આપણે ગુણાકારમાં 1.5 કરી નાખીએ 0.9779 0.9779 આ h2 બરાબર રેડી તો હવે આમાં બે પૂછાય તો આ 5-6 માર્કમાં દાખલો થાય પણ મોટે ભાગે તમને 4 માર્કમાં એક પૂછાતો હોય બરાબર એટલે ધ્યાન રાખજો બરાબર ઓલરાઈટ ચાલો લખી લ્યો ફટાફટ યસ બચેલો સ્વાધ્યાય 9.22 બહુ મજાનો દાખલો છે દાખલામાં જે પૂછ્યું છે એ તો એકદમ સિમ્પલ વસ્તુ છે પણ આ દાખલાને વધુ ટિપિકલ એટલે કે આમાંથી તમને અન્ય પ્રશ્નો જેડબલઈ નીટમાં પણ પૂછી શકાય તો આને આ દાખલામાં શું ફેરફાર આપણે કરશું ફેરફારનો મતલબ કે તમને જો હું પ્રશ્ન પૂછીશ તમારી મેળે જ તમે કરજો કારણ કે આપણે વિચલન વાળો એક દાખલો ગણેલો જ છે આગળના વિડિયો લેક્ચર ખાસ જોજો ઓકે તો અત્યારે તમે જોઈ લ્યો આપણને જે આપેલું છે એ જ વસ્તુ આપણે શોધવાની છે 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ એટલે કે પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય જસ્ટ નો મતલબ કે IC ની કિંમત આ R2 છે એના બરાબર IC થવું જોઈએ તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે કે જો R2 બરાબર IC થાય તો જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને તો આને માટે જો આપણે આપણું સૂત્ર છે n21 બરાબર 1/sin IC તેથી IC is equal to sin inverse n21 બરાબર sin inverse sin IC ઊંધું થઈ જશે ને ભાઈ તેથી sin IC બરાબર 1/n21 બરાબર 1/sin inverse 1/1 વક્રી ભવનાંક 524 છે ભાઈ બરાબર IC બરાબર તો 1/1.524 equal to 65 sin inverse 0.65 અને તેથી IC બરાબર R2 બરાબર 65 61
આપણે લેવું પડશે ભાઈ. તો 65 61 sin sin 65 61 તમારો આવશે 41 ડિગ્રીમાં 41. બરાબર, એટલે અહીંયા 41 ડિગ્રી થઈ ગઈ. બરાબર, અને આ આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા i બરાબર e ના જ હોય. આ તમારા માટે e છે, તો i બરાબર e ના જ હોય ને. બરાબર, તો r1 બરાબર r2 ના હોય, તો r2 આપણે શોધ્યો, તો r1 મેળવવો જ પડશે i માટે. તો r1 r2 બરાબર a. તેથી r1 બરાબર a ઓછા r2 બરાબર 60 ઓછા 41 ડિગ્રી બરાબર 19 ડિગ્રી. r1 બરાબર 19 ડિગ્રી. ઓકે, અને હવે q બિંદુએ સ્નેલનો નિયમ વાપરતા, બરાબર, તો શું થશે? n1 sin i બરાબર n2 sin r1. આપણે i જોઈએ છે, n1 બરાબર તો 1 છે જ, તો sin i બરાબર 1.524 into sin 19 ડિગ્રી. r1 બરાબર આપણે 19 મેળવી લીધા છે, તો 19 ની કિંમત છે 3256. બરાબર, equal to 1.524 into 0.3256 બરાબર 1.524 into 0.3256 equal to, આને દગો કર્યો ભાઈ, આપણે બીજું કેલ્ક્યુલેટર ઉપયોગમાં લેવું પડશે. 1.52 4 ગુણ્યા 0.3256 0.4962 બરાબર, અને તેથી i is equal to sin inverse 0.4962. તો 4962 કે તેની નજીકનો આંકડો 4962 4955 છે. 29 ડિગ્રી 42 મિનિટ અને પાછા 2 મિનિટ, એટલે તમારા માટે થઈ જાય 49 5 ને 8 એટલે 3 42 ને 3 45. બરાબર, એટલે 29 ડિગ્રી અને 45 મિનિટ, એટલે આને આપણે રાઉન્ડ અબાઉટ 30 ડિગ્રી કહી દઈએ. તો તમારે ઓછામાં ઓછો 30 ડિગ્રીનો ખૂણો અહીંયા રાખવામાં આવે તો જ આ બિંદુથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ પ્રકાશનું કિરણ પાછું હવામાં જાય નહીં, પ્રિઝમમાં ને પ્રિઝમમાં આપાત થાય. હવે હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન કહેતો હતો કે એક્સ્ટ્રા આની અંદર શું આપણે વિચારી શકીએ. બરાબર, તો એક્સ્ટ્રા આપણે તમારે જ વિચારવાનું છે, હું તો તમને પ્રશ્ન ખાલી પૂછીશ. બરાબર, હવે પ્રશ્ન આપણો એ છે કે વિચલન, અહીં વિચલન કેટલું થશે, આ પહેલો પ્રશ્ન છે. જો તમે સમજતા હો તો તમને ખ્યાલ આવી જાય, અને એને માટે મેં તમને હમણાં જ કીધું કે આ વિચલન વાળો એક પ્રિઝમનો પ્રશ્ન મેં તમને આગળના લેક્ચરમાં કરાવેલો છે, એ જોજો ખાસ. બરાબર, તો વિચલન કેટલું થશે, ઉપરાંત તમારા માટે વિચલન કોણ
શોધો. અને આ માટે તમને હિન્ટ આપી દઉં કે તમારે ડેલ્ટા 1 ને ડેલ્ટા 2 જોશે. બરાબર, ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 આ બે હશે તો તમને વિચલન કોણ મળશે. એમ ન કરો તો તમને હું હિન્ટ એ પણ આપી દઉં કે i + e બરાબર a + ડેલ્ટા. તો આ સૂત્રમાં તમારે ડેલ્ટા શોધવાનો છે તો e હોવો જોઈએ. તો આ e મેળવી લેજો. બરાબર, તો પણ તમને ડેલ્ટા મળી જાય. પણ તમે ડેલ્ટા એ શોધજો, ડેલ્ટા 1 એ શોધજો, ડેલ્ટા 2 એ શોધજો ફોર પ્રેક્ટિસ. એટલે તમને આખા ચિત્રનો ખ્યાલ આવે. ઓકે બાળકો, તો હવે લખી લ્યો. યસ બચ્ચો લોગ, થોડી થિયરી આપણે ભણી નાખીએ. પ્રકાશનું વિભાજન કોને કહેવામાં આવે? જ્યારે સૂર્યપ્રકાશ કે જે વ્હાઇટ લાઇટ છે, સફેદ પ્રકાશને જ્યારે પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી આપણને 7 અલગ અલગ કલરોના પ્રકાશના કિરણો મળે છે. આ 7 કિરણોને તેનો વર્ણપટ કહેવામાં આવે. અને સફેદ પ્રકાશનું જુદા જુદા રંગોમાં છૂટા પડવાની ક્રિયાનું નામ એટલે જ પ્રકાશનું વિભાજન. એટલે કે સફેદ પ્રકાશનું તેના ઘટક એવા 7 રંગોમાં અલગ પડવું એનું નામ પ્રકાશનું વિભાજન. તમને બધાને ખબર છે, આગળના ધોરણમાં ભણી ગયા છો. વચ્ચેના કલર મેં સમજીને નથી દર્શાવ્યા. તમને બધાને ખ્યાલ છે કે જાની વાલી પીનાલા. બરાબર, એટલે જાંબલી થી લાલ સુધીના રંગો આ રીતે તમને મળે. હવે વિશેષમાં આપણે અત્યારે એ જોવાનું છે. આ રંગની તો તમને ખબર છે, આ પ્રિઝમની ખબર છે, સૂર્યપ્રકાશની ખબર છે, 7 રંગોમાં વિભાજન થયું એ પણ તમને બધાને ખબર છે. પણ સાથે સાથે આમાં જોતા એટલી તો ખબર પડે છે કે લાલ રંગનું વિચલન ઓછું થાય છે, જાંબલી રંગનું વિચલન વધુ થાય છે. તો જાંબલી રંગને આ પ્રિઝમને પસાર કરતા લાગતો સમય વધુ છે, જ્યારે લાલ રંગને પસાર કરતા લાગતો સમય ઓછો છે. એટલે કે તે ઝડપથી પસાર કરી લેશે, કારણ કે એનું વિચલન કેવું થાય છે? ઓછું. જ્યારે આનું વિચલન કેવું થાય છે? વધુ. આમ જતા જાવ એમ વિચલન ઘટતું જાય. સૌથી ઓછું વિચલન લાલનું થાય. અને લાલ કલર છે એની તરંગ લંબાઈ જુદી છે. એટલે કે લાલ રંગની તરંગ લંબાઈ લગભગ 7000 ની આસપાસ છે એંગસ્ટ્રોમમાં, અને જાંબલી રંગની તરંગ લંબાઈ લગભગ 4000 ની આસપાસ છે. એટલે કે અહીંથી તમે ઉપર જતા જાવ એમ તરંગ લંબાઈ વધતી જાય. યાદ રાખજો, લાલ પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ છે. લાલ પ્રકાશને પસાર થતા લાગતો સમય પણ ઓછો છે. લાલ પ્રકાશનું વિચલન ઓછા પ્રમાણમાં થાય. બરાબર. અને જો તરંગ લંબાઈ બધાયની જુદી જુદી થાય, બધાયનો વેગ જુદો જુદો થાય, તો માધ્યમ એક જ હોવા છતાં જુદા જુદા કલર માટેનો વક્રીભવનાંક જુદો જુદો થાય. એ બાબત પણ આપણે આના પછીના ક્વેશ્ચનમાં ભણશું. રાઈટ? પણ ધ્યાને રાખો કે અત્યારે મેં તમને જે દર્શાવેલું છે એ સિમ્પલ વિભાજન સમજાવેલું છે. વર્ણ એટલે કલર. ધારો કે પ્રિઝમને બદલે કોઈ જાડો લેન્સ લેવામાં આવે અને આ જાડા લેન્સ ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે અને બીજી બાજુએ તેનું પ્રતિબિંબ મેળવવામાં આવે તો તે વ્હાઇટ દેખાવું જોઈએ. પણ સફેદ રંગનું પ્રતિબિંબ કલરફુલ લાગે, એટલે કે તેમાં લાલ અને જાંબલી રંગ પણ હાજર હોય. એટલે કે તમને એમાં કેટલા પ્રતિબિંબ દેખાય? 2. એક લાલે દેખાય, બીજું જાંબલી પણ દેખાય. તો આને ક્ષતિ કહેવાય, કારણ કે આપણે પ્રતિબિંબ કઈ જગ્યાએ ગણશું? ન ગણી શકાય. બરાબર? અથવા તો ગણીએ તો સરેરાશ લઈને ગણવી પડે, તો એને ક્ષતિ કહેવાય. એટલા માટે એને વર્ણ વિપથનની ક્ષતિ કહેવાય. મતલબ કે પ્રિઝમને બદલે કોઈ જાડા લેન્સ ઉપર સૂર્યપ્રકાશ કે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે તો તેનું પ્રતિબિંબ જાંબલી અને રાતા એમ 2 પ્રકારના કલરનું મળે છે. આ ઘટનાને વર્ણ વિપથનની ક્ષતિ કહેવામાં આવે. અને સૂર્યપ્રકાશનું
તેના અલગ અલગ 7 રંગોમાં છૂટા પડવાની ક્રિયાને શું કહેવામાં આવે? પ્રકાશનું વિભાજન કહેવામાં આવે. રાઈટ? તો હવે તમને પ્રશ્ન થાય કે હું તમને લખી દઈશ, પણ હું તમને લખી નહીં દઉં, આ તમારી મેળે કરવાનું છે. બરાબર? રેફરન્સ બુકોમાંથી કરો અને ટેક્સ્ટ બુકમાંથી કરો. એટલા માટે કે આ સમજાવું છું, જેટલી બાબત હવે પછીની એ તમારા 2020 માં થિયરીમાં પૂછાય એમ નથી. બરાબર? અમુક બાબતો અગત્યની પણ છે. બરાબર? એટલે પહેલા આ સમજી લ્યો, એ અગત્યનું છે. એટલે હું તમને બધું સમજાવી દઈશ. ઓકે? ક્લિયર? ચાલો, જય શ્રી કૃષ્ણ.